હેલો દોસ્તો, એમબીએ વાળા ચેનલમાં તમારું સ્વાગત છે. તો ટેટ વનના ઉમેદવારો માટે સારા સમાચાર આવી રહ્યા છે. ભરતીનું મેરિટ વિશે હું આજે થોડી માહિતી આપી દઉં. એના સાથે સાથે તમારી કેટેગરી વાઇઝ બી મેરિટ હું તમને આજે બતાવીશ. એના સાથે સાથે કેટલો પગાર તમને મળી શકે છે આ ભરતીમાં એ બી તમને આજે આપણે ડિસ્કસ કરીશું દોસ્તો. તો બ્રેકિંગ ન્યૂઝ આજે સામે આવી રહ્યા છે. મેરિટ વિશે ક્યારે એક્ઝામનું રિઝલ્ટ આવી શકે છે, એના સાથે સાથે ટેટ વનના ઉમેદવારો માટે જે કેટેગરી વાઇઝ મેરિટ કેટલું રહી શકે છે એ ધ્યાનમાં લઈશું. અને તમે કેલ્ક્યુલેશન તમારું કઈ રીતે કરવાનું હોય છે માર્ક્સનું, એ બી હું તમને બતાવીશ દોસ્તો. તો આજે આ બધી જ માહિતી આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું, વિગતવાર ચર્ચા કરીશું દોસ્તો. તો હજુ સુધી આપણી સાથે જોડાયા નથી, જોડાઈ જાઓ, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, લાઇક શેર કરવાનું ભૂલશો નહીં. આપણે આવી જ રીતે લાઈવ રિપોર્ટ આપણે એમબીએ વાળા ચેનલ તમને બતાવવા જઈ રહ્યું છે દોસ્તો. લાસ્ટ વર્ષનું થોડું એનાલિસિસ કરી દઉં હું. તો જે લાસ્ટ એક્ઝામ લેવાની હતી ટેટ વનની, તેમાં તમે જોઈ શકો છો ગુજરાતી મીડિયમમાં 83,000 લોકોએ જે રજીસ્ટ્રેશન કર્યું હતું એમાંથી તમે જોઈ શકો છો કેટલા ક્વોલિફાઈડ થયા હતા. 2697 લોકો ખાલી ક્વોલિફાઈડ હતા. મિનિમમ 3 થી 4% લોકો ક્વોલિફાઈડ થાય છે દોસ્તો. હવે તમે અહીંયા આ ભરતી જે લેવાની છે એમાં હું તમને કહું તો 4 થી 5% લોકો મને એવું લાગી રહ્યું છે કે જે ક્વોલિફાઈડ થવા જઈ રહ્યા છે દોસ્તો. એનાથી વધારે મને નથી લાગી રહ્યું. 4 થી 5% લોકો એવા હશે કે જે ક્વોલિફાઈ થઈ શકે છે દોસ્તો. અને આ એક ભરતી એવી રહેશે કે જેમાં સામાં સારો સ્કોર વાળા લોકો જ આગળ જઈ શકે દોસ્તો. આ એક તમારે ધ્યાન રાખવાનું રહેશે. હવે આપણે આગળ થોડું સમજાઈ લઉં તો વિદ્યા સહાયકની ભરતીમાં જે લાસ્ટ ટાઈમ જે ભરતી થઈ હતી એમાં તમે જોઈ શકો છો 68.32-38ની આસપાસ આનું મેરિટ વિજ્ઞાન પ્રવાહમાં 1 થી 5 ધોરણમાં રહ્યું હતું જનરલ કેટેગરી માટે. હવે જનરલના જેટલા ઉમેદવારો છે એનું આજે આપણે ડિસ્કસ હું તમને કરી લઉં ને, તો તમારે કેટલું ધ્યાન રાખવું જોઈએ એ બી આપણે હું ડિસ્કસ કરીએ. કેટલું મેરિટ લાવશો તમે સેફ સ્કોર રહેશે. આ લાસ્ટ ટાઈમનું કહી રહ્યો છું દોસ્તો, જેમાં 3 થી 4% લોકો પાસ થયા હતા દોસ્તો. અને આ પ્રથમ તબક્કો હતો. આમાં દ્વિતીય તબક્કો બી આવ્યો હતો. આ પ્રથમ તબક્કાના પાસ હતા. હવે આપણે આગળ ડિસ્કસ કરીએ. ચલો દોસ્તો, હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આપણી ચેનલને, એમબીએ વાળા ચેનલને. ચલો, ફાઇનલ મેરિટ લાવવા માટે તમારે કેટલા ગુણ જરૂરી છે દોસ્તો. હવે હું તમને પહેલા એટલું ડિસ્કસ કર્યું કે એક્ઝામનું રિઝલ્ટ હું તમને કહું તો અઠવાડિયામાં આવી જવાની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે દોસ્તો. યા તો 25, મેં તમને પહેલા બી વિડીયોમાં બનાવ્યું હતું, 25 થી 30 તારીખ તમારે સમજીને ચાલવી. પહેલા બી મેં કહ્યું હતું, ઘણા મિત્રોની કોમેન્ટ્સ આવી હતી કે ના એટલો બધો ટાઈમ ના લાગે દોસ્તો, પણ મેં એમને બી કહ્યું હતું કે દોસ્તો ટાઈમ લાગશે જ. અને હવે હું તમને એટલું કહી શકું કે મેરિટ તમારું 68 થી લઈને 72 માર્ક્સનું તમારે 75 માર્ક થતા હોય તો તમે એક સેફ સ્કોર સણીને ચાલી શકો છો દોસ્તો. ઠીક છે દોસ્તો. હવે તમને એક મૂંઝવણ એ હશે કે આનું કેલ્ક્યુલેશન મારે કઈ રીતના કરવું અને કેટલા ગુણગાર પ્રમાણે મારે કેટલા માર્ક્સ લાવવા જોઈએ જેથી મારું મેરિટ 72 થી ઉપર જઈ શકે છે. તો એ કેલ્ક્યુલેશન માટે અમે આજ વિડીયો બનાવી રહ્યા છીએ દોસ્તો. અને આ વિડીયો થોડો લાંબો થઈ શકે છે, પણ આમાં તમને પ્રોપર કેલ્ક્યુલેશન મળી જશે. તમે તમારા માર્ક્સ ચિંતા કર્યા વગર તમે ગણી શકશો દોસ્તો. જાતે ગણી શકશો દોસ્તો, કોઈ ઇશ્યુ નથી. કેલ્ક્યુલેટર કઈ રીતે કરવું એ બી આપણે આજે આગળ વિડીયોમાં જોઈશું. હવે મેરિટમાં થોડું સમસ્યાઓ એ ઊભી થઈ છે કે 72 થી 68 માર્કની આસપાસ, અને SC ST ઉમેદવારોને તો કોઈ દિક્કત થવાની મને લાગતું નથી જરૂર હોય. ઓપન અને ઓબીસી વાળાને મિત્રો માટે હું તમને કહું તો 68 થી 72 માર્ક સેફ તમે ગણીને ચાલી શકો છો દોસ્તો. આ જે ભરતી થઈ રહી છે એમાં મેં તમને પહેલા બી કીધું તેમ 3 થી 4% દોસ્તો પાસ થવાની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. એમાં બી હવે આપણે આગળ જોઈશું કે ગુણભાર તમારો કઈ રીતના હોય છે અને કઈ રીતના તમારે એનું કેલ્ક્યુલેશન કરવાનું હોય છે દોસ્તો. તો ચાલો આપણે ઝડપથી આગળ વધીએ અને એ વિડીયોમાં સમજી લઈએ. ચલો દોસ્તો, ફાઇનલ મેરિટની હું તમને થોડી વાત કરી લઉં તો અહીંયા તમે જોઈ શકો છો ફાઇનલ મેરિટ કઈ રીતના મૂકવાનું હોય છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે થોડું કેલ્ક્યુલેશન હું તમને બાકી રહ્યું કે તમારે 72 ગુણનો ટાર્ગેટ રાખવો છે, બરોબર છે દોસ્તો. હવે પીટીસીના તમારે માર્ક્સ ગણવામાં આવશે કે જેમાં તમારા ગામ 25 ગુણના એ પીટીસીના હોય છે. આ ગુણભાર છે દોસ્તો, ગુણ નથી. ગુણભાર દર્શાવવામાં આવે છે. 12માં 20 ગુણ હોય છે, બેચલરના ખાલી 5 જ ગુણ ગણવામાં આવે છે. જ્યારે તમે એક્ઝામ આપી જે ટેટ વનની આપણે વાત કરી રહ્યા છીએ એનો 50 ગુણનો ગુણભાર હોય છે. એમ કરી મતલબ સમજી ટકાવારી પ્રમાણે આપણે ગણીએ તો આને 50% ગુણ તમારા આમાંથી ગણવામાં આવશે. અને આ ત્રણને લઈને 50% ગુણ, એમ કરીને 100% પ્રમાણે પર્સન્ટેજ પ્રમાણે ગણવામાં આવશે. હવે એનું કેલ્ક્યુલેશન કઈ રીતના થશે એ આપણે સમજી લઈએ. ચાલો, ધારો કે તમારે પીટીસીમાં 80% આવ્યા છે, ઠીક છે દોસ્તો. પર્સન્ટેજ ઉપર 80% આવ્યા, એનો ગુણભાર કેટલો છે 25 પીટીસીનો. તો તમારે શું કરવાનું, 80 × 25/100 કરી દેવાનું. તો તમારા પીટીસીના માર્ક જે તમારા મેરિટમાં ગણાશે 20 ગુણ ગણાશે દોસ્તો. હવે તમારે 72 માર્ક્સનું તમારું ટાર્ગેટ છે, એમાંથી 20 ગુણ તમારા પીટીસીમાં આવી ગયા દોસ્તો. હવે તમારે રહ્યા કેટલા લાવવાના, તો તમારે રહ્યા 52 માર્ક્સ. એમાંથી હવે 12થના માર્ક ગણીએ તો 12થમાં તમારે 60%, મતલબ સમજી લો કે તમારે 60% આવ્યા છે, બરોબર છે. તો એમાંથી તમારા 12 ગુણ તમારા આમાં આવી ગયા,
ઠીક છે, તો તમે અહીંયા 12 ગુણ આમાં આવી ગયા અને બીકોમમાં 60% આવ્યા છે, તો આના 3 ગુણ ગણવામાં આવશે. તો એમ કહીને તમે જોઈ શકો છો તમારા થશે કંઈક 35 ગુણ. ઓકે દોસ્તો, તો દોસ્તો હવે 35 ગુણ તમારા એ માર્કમાં આવી ગયા. હવે તમારે લાવવાના રહ્યા 37 ગુણ, 72 માંથી માઇનસ કરો તો ઠીક છે. 37 ગુણભાર લાવવાના છે દોસ્તો. હવે ગુણભાર તમે કેટલા માર્ક્સ લાવશો ત્યારે 37 ગુણભાર ગણાવશે. 150 માંથી તમારે ટેટ વનમાં કેટલા માર્ક્સ આવવા જોઈએ તો જેથી 37 ગુણભાર ગણવામાં આવે દોસ્તો. તો એ બી આપણે ઝડપથી સમજી લઈએ દોસ્તો. એ બી ચર્ચા આપણે વિગતવારે કરીશું દોસ્તો. તો ચાલો હું તમને થોડું સમજાવી લઉં. હવે ધારો કે તમારે હવે ટેટ વન પેપર છે 150 માર્કનું, ઠીક છે, જે લેવાઈ ગયું છે એમાં તમારે 50 ગુણ આવી રહ્યા છે. હવે 50 ગુણ એ કેવી રીતના લાવવા માટે છે તો તમારે જો કેટલા ગુણ લાવશો તમારે 37 ગુણ બાદ રહેશે. તો એ 37 નો ટાર્ગેટ માટે તમારે શું કરવાનું, 150 માંથી જે 50% ગુણભાર એનો છે તમને આપણે શરૂઆતમાં જ કહ્યું હતું 50% માર્ક્સ આના હોય છે. તો અને 37 તમારે જે માર્ક્સનું ગણવામાં આવે છે. ઠીક છે દોસ્તો, હવે તમે અહીંયા જોઈ શકો છો 111 ગુણ તમારા આવી શકે છે ત્યારે તમે 37 ગુણભાર તમારો એન્ટર થશે. ઠીક છે, તો તમે ધારો કે 111 ગુણ લાવી દીધા તો તમારો 37 ગુણભાર બની ગયો, તો તમારા 72 માર્ક્સ આરામથી થઈ ગયા, મેરિટમાં તમે આવી શકો છો દોસ્તો. તો આ રીતના તમારે ગણવામાં આવે છે. હવે તમારે થોડું ડિફરન્ટ હશે, પીટીસીમાં થોડા પર્સન્ટેજ વધારે બી હોય, કોઈને ઓછા હોય છે, એચએસસીમાં વધારે હશે. તો આ રીતના તમે તમારું કેલ્ક્યુલેશન કરશો તો સારામાં સારું મતલબ કે તમે એવી રીતે મેળવી શકશો. હવે આપણે થોડું આગળ સમજીએ પગાર. ઘણા મિત્રોની કોમેન્ટ્સ આવેલી કે પગાર કઈ રીતના હોય છે. તો ટેટમાં હાયર સેકન્ડરીમાં હું તમને કહું તો 49,600 હોય છે. સેકન્ડરી ટેટમાં 40,800 અને ટેટ વન અને ટેટ ટુમાં 26,000થી ચાલુ થાય છે દોસ્તો. તો આ તમારો પગાર માળખું આ રીતના કરવામાં આવે છે દોસ્તો. તો આ મિત્રો જે વિડીયો મેં બનાવ્યો છે તમને કેવો લાગ્યો, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. ધન્યવાદ દોસ્તો, ફરી મળશું આવા જ નવા વિડીયો સાથે.